નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એનું આજે પ્રથમ સેશન છે. આજે આપણે બેઝિકલી પ્રસ્તાવના વિશે ચર્ચા કરવાની છે. એટલે આજે આપણે કંઈ નવું નથી ભણવાના, પણ તમે 10મા ધોરણમાં જે ભણી ગયા છો એ આજે આપણે ભણવાનું છે. બરાબર, કિરણ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર 10મા ધોરણમાં આવતું, એમાં તમે જે ભણી ગયા છો એના વિશે થોડી ચર્ચા આજે કરવાની છે. બરાબર, તો આજનું લેક્ચર એ કમ્પ્લીટલી 10મા ધોરણ પર આધારિત છે. પરાવર્તન તમે આખું 10મા ધોરણમાં ભણી ગયા છો. બરાબર, ચાલો તો પ્રસ્તાવના છે અને ગોળીય અરીસાઓ વડે થતું પ્રકાશનું પરાવર્તન. પણ એટલું ખાસ ધ્યાન રાખજો કે ફિઝિક્સમાં અત્યાર સુધીના ચેપ્ટરો એવા હતા કે જેમાં તમને માત્ર સૂત્રો તમને આવડે. બરાબર, તમને માત્ર સૂત્રો આવડે તો તમને એ એક્ઝામ્પલ ને એવું બધું તમને આવડી જાય. બરાબર, અત્યાર સુધીના ચેપ્ટરો એવા હતા. પણ આ ચેપ્ટર એવું છે કે એમાં તમને સૂત્રો આવડતા હશે ને તો પણ દાખલો જે છે એનો જવાબ નહીં આવે. સૂત્રો આવડતા હશે, તમને ખ્યાલ પણ હશે કે આમાં આ સૂત્ર એપ્લાય થાય એમ, પણ છતાં જવાબ નહીં આવે. એટલે એમ કહીએ કે આ ચેપ્ટર એ બરાબર ઘણું અઘરું ચેપ્ટર છે. ફિઝિક્સમાં કોઈને પૂછો ને કે ભાઈ કયું ચેપ્ટર બધાથી વધારે અઘરું લાગે, તો એમ જ છે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર સૌથી અઘરું ચેપ્ટર લાગે. બરાબર, એટલે ઘણું અઘરું ચેપ્ટર છે. એટલે બરાબર ધ્યાન રાખવું એ તમારે ખૂબ જરૂરી છે. અને રોજનું કાર્ય રોજ કરતા રહેશો તો જ આ ચેપ્ટરમાં મેળ પડવાનો છે. બાકી આ ચેપ્ટરમાં કોઈ મેળ પડવાનો નથી. અને તમે જોઈ શકો છો કુલ 9 માર્ક્સનું ચેપ્ટર છે. જો બરાબર, આપણું જે 100 માર્ક્સનું પેપર હોય છે એમાં કુલ 9 માર્ક્સ તો ખાલી આ ચેપ્ટરના છે. એટલે માર્ક્સની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વનું. અને 4 માર્ક્સનો એમાંથી એક પ્રશ્ન પણ છે. એટલે આનામાં બધી મોટી મોટી થિયરીઓ જ છે. એટલે 5 MCQ પૂછાશે. 50માંથી 5 MCQ ખાલી આ એક ચેપ્ટરમાંથી પૂછાય છે. અને જે બરાબર 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. બરાબર, એટલે ઘણું મહત્વનું ચેપ્ટર છે. તો ધ્યાન આપજો. આગળ વધીએ, આપણે સ્ટાર્ટ કરીએ પ્રસ્તાવનાથી. તો ચલો, આપણે ભણવા જઈ રહ્યા છીએ કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો પહેલા તો પ્રશ્ન એ થાય કે પ્રકાશ એટલે શું? તો તમે 10મા ધોરણમાં ભણી ગયા છો તે. તો કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવામાં આવે છે? પ્રકાશ. હવે વિકિરણ એટલે શું? તો કે વિકિરણ એટલે ગતિમાન ઉર્જા. વિકિરણ એટલે ગતિમાન ઉર્જા, કારણ કે આપને ખ્યાલ છે કે ઉર્જા ધરાવે છે એનું વહન કરે છે. અને પ્રકાશથી શું થાય? તો કે આપણી નજર શક્તિ અને દ્રષ્ટિ ઉદ્દીપ્ત થાય છે. નજર શક્તિ અને દ્રષ્ટિ કેવી થાય? ઉદ્દીપ્ત થાય. એટલે આપણી જોવાની ક્ષમતા વધે. એમ અંધારું હોય તો આપણે બરાબર ઓછા વિસ્તારમાં દેખાય, પણ પ્રકાશ આવી જાય તો આપણે દૂર સુધી જોઈ શકીએ. બરાબર, ચાલો હવે કિરણ પ્રકાશ શાસ્ત્ર, તો એ શબ્દ પરથી આપણને કંઈક એવો ખ્યાલ આવતો હશે કે પ્રકાશ શાસ્ત્ર છે ને એક મુખ્ય શાખા છે. પ્રકાશ શાસ્ત્ર મુખ્ય શાખા છે. એની 3 પેટા શાખાઓ છે. એક છે કિરણ પ્રકાશ શાસ્ત્ર, બીજું છે તરંગ પ્રકાશ શાસ્ત્ર, અને ત્રીજું છે ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર. બરાબર, આ 3 શાખાઓ છે. કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણો જે પ્રકાશ છે એને કિરણ સ્વરૂપે લેવામાં આવે. તરંગ પ્રકાશ શાસ્ત્રમાં જે પ્રકાશ છે એને તરંગ સ્વરૂપે લેવામાં આવે. અને ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્રમાં જે પ્રકાશ છે એને ફોટોન સ્વરૂપે લેવામાં આવે. કારણ કે કેટલીક ઘટનાઓ, દાખલા તરીકે વક્રીભવન છે, પરાવર્તન છે, તો આ ઘટનાઓને તમારે ખૂબ સરળતાથી સમજવી તો પ્રકાશને કિરણ સ્વરૂપે ધારી લો તો ખૂબ સરળતાથી સમજી શકાય. પણ પછી વ્યતિકરણ છે, વિવર્તન છે, ધ્રુવીભવન છે, તો આવી ઘટનાઓ એવી છે કે જે સમજવા માટે એનું કિરણ સ્વરૂપ પૂરતું નથી. તો ત્યારે આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે લેવો પડે તો આ ઘટનાઓ સમજી શકાય. બરાબર, પછી હવે કે બીજી કેટલીક ઘટનાઓ છે. ફોટો ઇલેક્ટ્રિક અસર, તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા હોય તે. કોમ્પટન અસર, આ એવી શાખા, આ એવી બરાબર
એવી ઘટનાઓ છે કે જે સમજવા માટે પ્રકાશ જે છે એને ફોટોન સ્વરૂપે ધારવું પડે, ખબર પડે. પણ અંતિમ સત્ય તો એક જ છે, અંતિમ સત્ય તો એક જ છે. સબકા માલિક એ કોણ? પ્રકાશ. અંતમાં તો પ્રકાશ એ પ્રકાશ જ છે. આપણે ચર્ચા કોની કરવાની હોય છે? દ્રશ્ય પ્રકાશની. કે આપણી આંખ છે એ દ્રશ્ય પ્રકાશ માટે ઉદ્દીપ્ત થયેલી છે, એટલે આપણે ચર્ચા બેઝિકલી દ્રશ્ય પ્રકાશની કરાય. ઓકે, તો આપણું જે ચેપ્ટર નંબર 9 અત્યારે જે આપણે ચાલે છે એ ચેપ્ટર 9 છે એ કિરણ પ્રકાશ શાસ્ત્ર પર છે. ચેપ્ટર 10 જે છે આપણે એમાં તરંગ પ્રકાશ શાસ્ત્ર ભણશું, અને ચેપ્ટર 11 છે એમાં ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર ભણશું. બરાબર, તો આ આખી શાખા પ્રકાશ શાસ્ત્ર આપણે આ 3 ચેપ્ટરોમાં ભણવાની છે. એટલે ખબર પડે, એમાં સૌથી અઘરું ચેપ્ટર એટલે કિરણ પ્રકાશ શાસ્ત્ર. જો એ તમને આવડે તો તરંગ પ્રકાશ શાસ્ત્ર એના કરતાં પણ અઘરું છે, પણ કિરણ પ્રકાશ શાસ્ત્ર આવડશે તો તરંગ પ્રકાશ શાસ્ત્રમાં ઇઝીલી ખ્યાલ આવશે. બાકી તરંગ પ્રકાશ શાસ્ત્ર સમજવું બહુ અઘરું. કિરણ પ્રકાશ શાસ્ત્ર અઘરું છે પણ એટલા માટે સહેલું લાગે કારણ કે 10માં તમે એને ભણીને આવ્યા છે. તરંગ પ્રકાશ શાસ્ત્ર વિશે તમે કશું ભણ્યું જ નથી. બરાબર, ચાલો. અને ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર એ તો આભાસી ચેપ્ટરો, બરાબર, આભાસી દુનિયામાં રચાયેલા ચેપ્ટરો છે ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્રના. બરાબર, ચાલો તો ધ્યાન આપજો. પ્રસ્તાવનામાં કુદરતે મનુષ્યની આંખને વિદ્યુતચુંબકીય વર્ણપટ પૈકીના નાના વિસ્તારના તરંગોની પરખ માટે જ સંવેદનશીલ બનાવી છે, જે આપને ખબર છે. આપણે દ્રશ્ય પ્રકાશન ખાલી જોઈ શકીએ છીએ. વર્ણપટના આ વિસ્તારના વિદ્યુતચુંબકીય તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 750 તરીકે ઓળખાય. મુખ્યત્વે આ પ્રકાશ અને દ્રશ્ય ઇન્દ્રિય મારફતે જ આપણે આસપાસના વિશ્વને જોઈ અને સમજી શકીએ છીએ. એટલે જે દ્રશ્ય પ્રકાશ છે એને લીધે જ આપણે આસપાસના વિશ્વને જોઈ શકીએ છીએ અને સમજી શકીએ છીએ. ચાલો, એની પછી છે પ્રકાશ વિશે 2 મહત્વના મુદ્દાઓ. જોજો, પહેલો મુદ્દો એ કે પ્રકાશ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. પ્રકાશ જે છે એ કેવો અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. બરાબર, હવે લોકોને એ સમજવા માટે સમય લાગ્યો કે પ્રકાશની ઝડપ સીમિત છે, એને માપી શકાય તેવી છે. તીવ્ર ઝડપથી ગતિ કરે પણ એ ઝડપ તમે માપી શકો છો. શૂન્ય અવકાશમાં તેનું મૂલ્ય c=2.99792 45.8 મીટર સેકન્ડ ઇન્વર્સ છે. અને વ્યવહારિક હેતુ માટે આપણે કેટલું લઈએ? 3 × 10⁸. એટલે શરૂઆતના કિસ્સાઓમાં, બરાબર, શરૂઆતમાં વૈજ્ઞાનિકો છે ને એવું લાગતું કે પ્રકાશ તો છે તો બહુ તીવ્ર ઝડપ છે, એ તો માપી જ ન શકાય કેટલી ઝડપ છે તે. પણ પછીથી, બરાબર, ઘણા બધા પ્રયોગો, દાખલા તરીકે માઇકલસન, મોર્લે, બરાબર, એ બધા વૈજ્ઞાનિકોએ અષ્ટફલકીય પરીક્ષામાં અરીસાઓની મદદથી અને પ્રકાશની ઝડપ માપી. એટલે પછીથી લોકોને ખબર પડી કે ભાઈ પ્રકાશની ઝડપ ભલે ઘણી વધારે છે પણ સીમિત છે અને માપી શકાય છે. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતમાં મેળવી શકાય તેવી મહત્તમ ઝડપ છે. ચલો, આનાથી મોટી કોઈ ઝડપ એ પોસિબલ જ નથી. બરાબર, 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ એ કુદરતમાં જોવા મળતી મેક્સિમમ સ્પીડ છે. કેવી સ્પીડ છે આ? મેક્સિમમ, મહત્તમ ઝડપ છે. આનાથી મોટી ઝડપ કુદરતમાં શક્ય જ નથી. બોલો, ખબર પડે? બરાબર, ચાલો. આ પેલી એક બાબત થઈ ગઈ, તીવ્ર ઝડપથી ગતિ કરે. બીજી બાબત, તે એક સીધી રેખામાં ગતિ કરે. પ્રકાશ જે છે એ શું કરે છે? એક સીધી રેખામાં ગતિ કરે છે. તો હવે સમજો કે પ્રકાશ જો આપણે સીધી રેખામાં ગતિ કરીએ, બરાબર, તો પછી આપણે આગળ ચેપ્ટર 8 ભણી ગયા. એમાં તો આપણે એવું કીધું કે પ્રકાશ જે છે એમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો થતા હોય તો એ તો તરંગ સ્વરૂપ ધરાવે છે. તો આ બંને ભેગા ક્યાં કરવા આપણે? કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એ ખ્યાલ, અને પ્રકાશ વર્ણપટના દ્રશ્ય વિભાગના તરંગલંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગ છે તે ખ્યાલ એકબીજાથી વિરુદ્ધ લાગે. બંને ખ્યાલો કેવા છે? વિરુદ્ધ લાગે. પણ ખરેખર શું છે? તો કે રોજિંદા વ્યવહારમાં જો આપણે ઉપયોગ કરીએ, રોજિંદા સમયમાં જે કંઈ વસ્તુઓ છે એનો ઉપયોગ કરતા હોય આપણે, એમની સરખામણીમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે એ ઘણી નાની છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ધારો કે એપ્રોક્સિમેટલી આપણે 500 નેનોમીટર લઈ લઈએ તો એ 5 × 10⁻⁷ મીટર ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10⁻⁷ મીટરના ક્રમની છે. અને વ્યવહારમાં આપણે જે કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા હોય એ મિનિમમ 1 સેન્ટીમીટરની તો હોય જ. એમ પરિણામે આ કેવી છે? ઘણી નાની છે. બરાબર, એટલે તરંગ લંબાઈ ઘણી નાની. તરંગ લંબાઈ કોને કહેવાય? તો આ રીતે તરંગ હોય, બરાબર, તો 2 ક્રમિક શું કે 2 ક્રમિક ગર્ત વચ્ચેનું આ અંતર તરંગ લંબાઈ કહેવાય. તો આ અંતર કેવું આવે છે? 10⁻⁷ મીટર. મતલબ કે ખૂબ ઓછું, મતલબ કે બિંદુઓ ખૂબ નજીક આવેલા છે. હવે એવું જોવા મળે છે કે જો લેમ્બડા ઘટે ને તો પછી તરંગનો કંપ વિસ્તાર પણ ઘટે, કારણ કે તરંગ એટલું બધું ઝડપી હોય છે
કે જેથી કરીને કંપ વિસ્તારનો ઘટી જાય. એટલે જે તરંગ છે એ ખરેખર આપણને આ રીતે જતું જોવા મળે. બરાબર, તરંગ જે છે એ આપણને આ રીતે જતું જોવા મળે. તો આપણે શું કરી શકીએ? આમ સુરેખામાં જોઈન્ટ કરી શકીએ. બરાબર, તો શું છે, ખરેખર પ્રકાશ જે છે એ કિરણ સ્વરૂપ પણ ધરાવે, તરંગ સ્વરૂપ પણ ધરાવે. પણ શું છે કે તરંગ લંબાઈ ખૂબ નાની છે, આથી એને આપણે કિરણ સ્વરૂપ પણ લઈ શકીએ છીએ. તો આપણે રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લઈએ બરાબર છે તેવી વસ્તુઓની સરખામણીમાં પ્રકાશની લંબાઈ ઘણી જ નાની છે. આથી પ્રકાશના એક બિંદુથી બીજા બિંદુ સુધી તેમને જોડતા સુરેખ માર્ગે ગતિ કરતું લઈ શકાય. પ્રકાશના ગતિમાર્ગને કિરણ કહે છે. જ્યાં પ્રકાશનો આપણે ગતિમાર્ગ લઈએ એને શું કહેવામાં આવે? કિરણ. અને જો કિરણોનો આવો સમૂહ હોય તો એને કહેવાય કિરણ જૂથ અથવા તો કિરણ પુંજ. કિરણોનો જે સમૂહ છે એને શું કહેવામાં આવે? કિરણ જૂથ અથવા કિરણ પુંજ. બરાબર, ચાલો હવે કિરણ પ્રકાશ શાસ્ત્ર જ્યાં આપણે શરૂ કરીએ એના માટેની કેટલીક પહેલા મુખ્ય પૂર્વ ધારણા છે જે તમારે પહેલેથી જ ધારી જ લેવાનું છે. પ્રમાણે બરાબર પૂર્વગ્રહ જ બાંધી લેવાનો છે. પહેલું, પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ. તો પ્રકાશ હંમેશા તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી તમે જોઈન્ટ કરશો તો એ સુરેખ માર્ગે જ તમારે જોઈન્ટ કરવાનો, મતલબ કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. એ કંઈ વાંકાચૂકું થવાનું નથી, એ સુરેખ માર્ગે જ જાય. બીજું છે કિરણોનું સ્વતંત્રતા પણ. મતલબ કે ધારો કે બે પ્રકાશના કિરણો જે છે આ રીતે ધારો કે અથડાય છે, તો અહીંયા અથડામણ થાય ત્યારે એકબીજાને કોઈ પણ પ્રકારની દખલ ઉત્પન્ન કરતા નથી. જે આ દિશામાં જાય છે આમ જ જશે અને જે આ દિશામાં જતું હોય આમ જ જશે. આને કહેવાય કિરણોનું સ્વતંત્રતા પણ. એકબીજાને ખલેલ પહોંચાડતા નથી, એકબીજાને એ ખલેલ પહોંચાડતા નથી. બોલજો, ખબર પડે? બરાબર. પછી છે ગતિપથની પ્રતિવર્તિતતા. એટલે પ્રતિવર્તિતતા એનો મતલબ શું થાય? એ ધારો કે આપણે એક વસ્તુ અહીંયા છે, બરાબર, ત્યાંથી એ કિરણ ધારો કે અહીંયા આવે છે, અહીંયાથી પસાર થાય છે. તો ધારો કે તમે અહીંયા ટોર્ચ રાખી છે તો એનું કિરણ બોલો આ બે પરથી પસાર થાય. તો જો તમે અહીંયા ટોર્ચ રાખો તો એનું કિરણ એક પરથી પસાર થાય. અથવા જો 10મું ધોરણ થોડુંક યાદ હોય તો સમજાવું તમને કે અંતર્ગોળ અરીસો આપણે એમાં ભણી ગયા હતા. જે અંતર્ગુણ અરીસો એમાં વસ્તુના જુદા જુદા સ્થાન માટે પ્રતિબિંબના સ્થાન હતા. તો ધારો કે હું અહીંયા વસ્તુ લખું ને અહીંયા પ્રતિબિંબ લખું, તો જો થોડું ઘણું ભૂતકાળ યાદ હોય તો વસ્તુને આપણે સી થી દૂર મૂકતા તો પ્રતિબિંબ ક્યાં મળતું? સી અને એફની વચ્ચે. તો જો હું વસ્તુને સી અને એફની વચ્ચે મૂકી દઉં તો પ્રતિબિંબ ક્યાં મળે? સી થી દૂર. એટલે કે વસ્તુ જે છે, વસ્તુ જો એ પ્રતિબિંબના સ્થાને મૂકી દો તો પ્રતિબિંબ જે છે, પ્રતિબિંબ એ વસ્તુના સ્થાને મળે. જોજો, વસ્તુ જે છે એને ક્યાં મૂકી દઉં? પ્રતિબિંબના સ્થાને મૂકી દઉં તો પ્રતિબિંબ છે એ ક્યાં મળે? વસ્તુના સ્થાને મળે. વસ્તુને પ્રતિબિંબના સ્થાને મૂકી દો તો પ્રતિબિંબ વસ્તુના સ્થાને જતું રહે. આમ કેવા છે એ પ્રતિવર્તિતતા પણ. કમ્પ્લીટલી એનો ગતિપથ શું કરે? ઉલટાવી નાખે. કમ્પ્લીટલી ગતિપથ શું કરે? ઉલટાવી નાખે. ખબર પડે? તો આ કિરણ પ્રકાશ શાસ્ત્રની શું છે? પૂર્વ ધારણાઓ છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું, યાદ રાખવાનું. ચાલો, એની પછી પ્રતિબિંબ કોને કહેવાય? તો બહુ ઇઝી છે. કે ધારો કે કોઈ એક બિંદુ છે, બરાબર, કે જો કિરણો કોઈ એક બિંદુથી ધારો કે ઉત્સર્જન પામે છે, કોઈ એક બિંદુથી ઉત્સર્જિત થઈ, બરાબર, એનું પરાવર્તન કે ધારો કે વક્રીભવન થઈ બીજા બિંદુએ કેન્દ્રિત, બીજા બિંદુએ શું? કેન્દ્રિત કે અપકેન્દ્રિત થતા હોય. હવે કેન્દ્રિત થવું એટલે ભેગા થવું અને અપકેન્દ્રિત થવું એટલે છૂટા પડવું. બરાબર, કેન્દ્રિત કે અપકેન્દ્રિત થતા હોય તો આ બીજા બિંદુ આગળ પ્રથમ બિંદુ જે છે, આ પ્રથમ બિંદુ એનું પ્રતિબિંબ મળેલું છે તેમ કહેવાય. ફરીથી શું વ્યાખ્યા છે? કે કોઈ એક બિંદુથી શરૂ કરી અથવા ઉત્સર્જન થઈ, બરાબર, પરાવર્તનને વક્રીભવન પામી બીજા કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો તે બિંદુએ, બરાબર, તે બિંદુ પર પ્રથમ બિંદુનું પ્રતિબિંબ રચાણું છે તેમ કહેવાય. બોલો, ખબર પડે? બરાબર. ચલો, હવે એના પ્રકાર. તો પ્રતિબિંબના બે પ્રકાર છે. પેલું છે વાસ્તવિક પ્રતિબિંબ. આ 10મું ધોરણ તમને થોડુંક યાદ કરાવું છું, બરાબર. બીજું છે આભાસી પ્રતિબિંબ. જો કે આપણી બુકમાં આપ્યું છે પણ ગમે ત્યાં શબ્દોનો ઉપયોગ કરી નાખ્યો છે.
વાસ્તવિક પ્રતિબિંબ. તો જો કિરણો ખરેખર કેન્દ્રિત થતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ મળે, જે હંમેશા ઉલટું હોય છે. હંમેશા કે હોય ઉલટું હોય. આભાસી એટલે કિરણો ખરેખર ભેગા થતા નથી, પણ ભેગા થતા હોય તેવો ભાસ થતો હોય. કિરણો ખરેખર ભેગા થતા નથી પણ ભેગા થતા હોય તેવો ભાસ થાય. દાખલા તરીકે કિરણો ખરેખર ભેગા થતા હોય ને તો આ રીતે હોય આમ, પણ ભેગા થતા એવો ભાસ થાય, મતલબ કે આમ જતા હોય આમ. તો આને પાછળ લંબાવો ને તો એમ કહેવાય કે વિધાન કે ભેગા થાય છે. તો એવા પ્રતિબિંબને આભાસી કહેવાય. એ પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય તો યાદ રાખવાનું, ચત્તું જો પ્રતિબિંબ દેખાય ને તો હંમેશા આભાસી હોય. ચલો અરીસાની સામે જુઓ, બધા અરીસા સામે જુઓ, છે અરીસો? કેવા દેખાવ તમે? ચત્તા. તો આભાસી છે. કેમ? તમે જ્યાં છો તે વાસ્તવિક છે. પડે ખબર? ચત્તું દેખાય છે એ પ્રતિબિંબ હંમેશા કેવા હોય છે? આભાસી હોય. બીજું, વાસ્તવિક પ્રતિબિંબ હોય ને એને પડદા પર ઝીલી શકાય છે, જ્યારે આભાસી હોય એને પડદા પર ઝીલી શકાતું નથી. વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે, આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. તો ખાસ આ યાદ રાખવાનું, વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ માટે ઘણું મહત્વનું આપણે આગળ થઈ રહેશે. તો આમ પ્રતિબિંબ છે એ શું છે? પરાવર્તન અથવા વક્રીભવન દ્વારા વસ્તુ સાથે રચાતી બિંદુથી બિંદુની અનુરૂપતા છે. પ્રતિબિંબ જે છે એ પરાવર્તન કે વક્રીભવનથી વસ્તુ સાથે રચાતી શું છે? બિંદુથી બિંદુની એક શું છે? બરાબર, અનુરૂપતા છે. બરાબર. ચાલો તો પેલી ઘટના શરૂઆત કરીએ. પરાવર્તન. તો એકદમ સામાન્ય પહેલા જોઈએ કે પરાવર્તન કોને કહેવાય. તો ધારો કે મારી પાસે એક સપાટી છે, ધારો કે એક સમતલ અરીસો છે. તો એ સપાટી પર કોઈ પ્રકાશનું કિરણ આમ આવે છે અને ત્યાંથી આમ પાછું ફેંકાય છે. બરાબર. તો પ્રકાશને પાછા વળવાની જે ઘટના આવે ને એને પરાવર્તન કહેવાય. એકદમ સિમ્પલથી શરૂઆત કરીએ. કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા, કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટનાને શું કહેવાય? પરાવર્તન. સિમ્પલ. કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટનાને પરાવર્તન કહેવાય. બે પ્રકારના પરાવર્તન હોય, નિયમિત અને અનિયમિત. દાખલા તરીકે ધારો કે મારી પાસે આ એક સમતલ પરાવર્તક સપાટી છે. બરાબર. હવે એની ઉપર જો હું આ રીતે પ્રકાશના કિરણો આપાત કરું, સમતલ પરાવર્તક સપાટી ઉપર હું ધારો કે આ રીતે કોઈ ચોક્કસ દિશામાં જતા હોય પ્રકાશના કિરણો આપાત કરું, તો પરાવર્તન પામીને પણ આ કિરણો જો કોઈ ચોક્કસ દિશામાં જાય તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. કેવું કહેવાય એવું પરાવર્તન? નિયમિત પરાવર્તન. હવે ધારો કે મારી પાસે આ રીતે કોઈ ખડબચડી સપાટી છે આવી. બરાબર. આવી રીતે કોઈ સપાટી છે, એની ઉપર પણ હું સેમ આવી જ રીતે પ્રકાશનું સમાંતર કિરણપુંજ જે છે એ હું આપાત કરું. પ્રકાશનું સમાંતર કિરણપુંજ ધારો કે હું આપાત કરું, તો એ પરાવર્તન પામીને બરાબર ગમે તે દિશામાં જતું હોય તો પછી એવા પરાવર્તનને શું કહેવાય? અનિયમિત પરાવર્તન કહેવાય. બરાબર. તો કોઈ ચોક્કસ દિશામાં જતું હોય તો નિયમિત કહેવાય, કોઈ ચોક્કસ દિશામાં ન જતું હોય અને ફેલાઈ જતું હોય તો એને અનિયમિત કહેવાય. મોટા ભાગે સમતલ અરીસો જે હોય, સમતલ અરીસો એ નિયમિત પરાવર્તન આપે મોટા ભાગના કિસ્સામાં, જ્યારે બીજા બધે વિશ્વની જે અન્ય વસ્તુઓ છે હંમેશા અનિયમિત પરાવર્તન આપે. સમતલ અરીસો કયું પરાવર્તન આપે છે? બરાબર, નિયમિત. જ્યારે વિશ્વની બીજી બધી વસ્તુઓ છે એ અનિયમિત પરાવર્તન આપે, કારણ કે દરેક વસ્તુ એ બરાબર સૂક્ષ્મ સ્તરે તો ખડબચડી હોય જ. ઇવન સમતલ અરીસો પણ સૂક્ષ્મ સ્તરે તો ખડબચડો છે જ, પણ આપણે આદર્શ રીતે સમતલ અરીસાને નિયમિત પરાવર્તન લઈશું, જ્યારે અન્ય જે વસ્તુઓ છે એમાં અનિયમિત પરાવર્તન લઈશું. ઓકે. ચલો, પરાવર્તનની સામાન્ય વાત થઈ. હવે જોઈએ પરાવર્તનના નિયમો. ચાલો તો પરાવર્તનના નિયમો લઈએ. ધારો કે મારી પાસે આ એક સમતલ પરાવર્તક સપાટી છે. સમતલ પરાવર્તક સપાટી છે. બરાબર. તો એની પર ધારો કે આવે કોઈ સમતલ પરાવર્તક સપાટીને આ મેં લંબ દોર્યો અહીંયા. સમતલ પરાવર્તક સપાટીને દોરેલો લંબ. સમતલ પરાવર્તક જે સપાટી છે એને દોરેલો આ છે લંબ. બરાબર. ચલો, આ જે કિરણ અહીંયા આવે છે એને કહેવામાં આવે આપાત કિરણ.
જે પાછું ફેંકાય છે એને કહેવાય પરાવર્તિત કિરણ. બરાબર, આ કિરણ અહીંયા આપાત થાય છે ને આ પાછું ફરે છે એટલે એને કહેવાય પરાવર્તિત કિરણ. બરાબર, ચાલો. લંબ સાથે અહીંયા એક ખૂણો બને છે. બરાબર, એને કહેવામાં આવે આપાત કોણ. તો અહીંયા પણ આ ખૂણો બને છે, એને કહી દઉં હું પરાવર્તન કોણ. લંબ સાથે જે ખૂણો બને એને એકને કહી દે આપાત કોણ. આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય. પરાવર્તિત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને પરાવર્તન કોણ કહેવાય. બરાબર, તો ચલો નિયમો તમને થોડા ઘણા યાદ હશે. પહેલો નિયમ કે હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન થાય. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા થાય? સમાન. પરાવર્તનમાં હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. નંબર 2, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એ ત્રણેય જે છે ત્રણેય એ એક જ સમતલમાં હોય. એક જ સમતલમાં હોય. જો ત્રણેય એક જ સમતલમાં છે એટલે તું અહીં દોરી શક્યો. હમણાં કરું દોરી શકું એટલે કે વિદ્યુત આપણે જે ચુંબકીય ક્ષેત્ર ભણતા તો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એક સમતલમાં ન હોય એટલે આપણે ડોટ અને ક્રોસ એવું કરતા કે નહીં, પણ અહીંયા આપણે દોરી શક્યા મતલબ કે ત્રણેય એક જ સમતલમાં છે. આ જે સમતલ આવે એ સમતલને આપાત સમતલ કહેવાય. જે સમતલ આવે એને શું કહેવાય? આપાત સમતલ. નંબર 3, આપાત કિરણ જે છે તે અને પરાવર્તિત કિરણ છે તે એ લંબની સામસામેની બાજુઓ હોય છે. બરાબર, લંબની સામસામેની બાજુએ હોય છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામસામેની બાજુએ હોય છે. તો 3 નિયમો ભણી ગયા તમે. બરાબર, 3 નિયમો જ છે. હવે આ નિયમો અહીંયા સપાટી સમતલ લીધી કે નહીં, પણ સમતલની સપાટી વક્ર હોય તો પણ સમાન રીતે લાગુ પડે. સપાટી વક્ર હોય તો પણ પરાવર્તનના નિયમો સમાન રીતે લાગુ પડે. બોલો, ખબર પડે? બીજી એક વાત કે ધારો કે હું આને આમ આગળ લંબાવું તો મને અહીંયા આ એક ખૂણો મળ્યા. આ જે લાઈન આવી આ એને કહેવામાં આવે આપાત કિરણની મૂળ દિશા. એટલે કે ખરેખર કિરણ જે છે એ આમ જતું હતું પણ અરીસાને કારણે શું થયું, આમ ન ગયું અને આમ વળી ગયું. તો આ જે ખૂણો બન્યો એને કહેવામાં આવે વિચલન કોણ. શું કહેવાય એને? વિચલન કોણ. તો વિચલન કોણ એટલે શું? ઘણી વખત પૂછાય. તો પરાવર્તનમાં બરાબર પરાવર્તિત કિરણે આપાત કિરણની મૂળ દિશા સાથે બનાવેલા ખૂણાને વિચલન કોણ કહેવાય. પરાવર્તનમાં પરાવર્તિત કિરણે આપાત કિરણની મૂળ દિશા સાથે જે ખૂણો બનાવ્યો હોય એને શું કહેવાય? વિચલન કોણ કહેવાય. બોલો, ખબર પડે? જો પરાવર્તનમાં પરાવર્તિત કિરણે આપાત કિરણની મૂળ દિશા સાથે બનાવેલા ખૂણાને વિચલન કોણ કહેવાય. ચલો હવે મારે એની ગણતરી કરવી છે કે કેટલો આવે. તો હવે સમજો કે આવા વિચલન કોણ છે ને 2 આવશે. જોવો તો એક આ પણ આવે, જુઓ છે કે નહીં. પરાવર્તિત કિરણે આપાત કિરણની મૂળ દિશા સાથે બનાવેલા ખૂણાને વિચલન કોણ કહેવાય. તો 2 આવે છે કે નહીં? ખબર પડે? એક કામ કરી દે, આને કહી દઈએ આપણે ડેલ્ટા મિનિમમ અને આને કહી દઈએ ડેલ્ટા મેક્સિમમ. તો ચલો મારે ડેલ્ટા મિનિમમ ગણવો છે. બરાબર, ડેલ્ટા મિનિમમ કેટલો આવે એ મારે ગણવો છે. તો હવે સમજો કે આજે આ ખૂણો થઈ ગયો, આટલો 180 નો થઈ જાય અને 180 ના ખૂણામાં કેટલા ખૂણા આવશે? તો કે આ બંને સમાન છે તો હું આને પણ થીટા કહી દઉં, આને થીટા કહી દઉં. તેમ કહેવાય થીટા વત્તા થીટા એટલે 2 થીટા વત્તા ડેલ્ટા મિનિમમ. તો ડેલ્ટા મિનિમમ બરાબર 180 માઇનસ 2 થીટા. બરાબર. હવે આખો ખૂણો 360 હોય અને આખો ખૂણો 360 લઈને તેમાં ડેલ્ટા મિનિમમ વત્તા ડેલ્ટા મેક્સિમમ એવા 2 ખૂણા આવશે. કારણ કે અહીંયા સુધીનો ડેલ્ટા મિનિમમ પછી આ પાછો મેક્સિમમ. ચલો 360 ઇક્વલ ટુ ડેલ્ટા મિનિમમ એટલે 180 માઇનસ 2 થીટા પ્લસ ડેલ્ટા મેક્સિમમ એટલે 180 થઈ જાય. પેલી સાઈડ જશે એટલે તો ડેલ્ટા મેક્સિમમ ઇક્વલ ટુ 180 પ્લસ 2 થીટા. હવે તમને એમ થાય કે પરીક્ષામાં જો વિચલન કોણ પૂછ્યો હોય તો કયો લખવાનો? તો તમારે ડેલ્ટા મિનિમમ જ લખવાનો. પરીક્ષામાં તમને કીધું કે ભાઈ વિચલન કોણ ગણો તો કયો ગણવાનો? તમારે મિનિમમ જે હોય ને તે. બોલો, ખબર પડે?
પરીક્ષામાં પૂછ્યું હોય તો કયો વિચલન કોણ ગણવાનો? મિનિમમ આવતો હોય તે. ઓકે, ચાલો. તો વિચલન કોણ થઈ બરાબર. તો બે વિચલન કોણ આવે? ડેલ્ટા મિનિમમ પાઈ અથવા તો 180 માઇનસ 2 થીટા અને ડેલ્ટા મેક્સિમમ પાઈ પ્લસ 2 થીટા. બરાબર. ચાલો, એની પછી સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો. હવે આ ખાસિયતો જોવી ને તમે રિયાલિટીમાં પ્રેક્ટિકલ કરવો પડે. તો એક કામ કરો ને, તમારે કબાટ હોય જ ઘરે, બરાબર. છોકરાઓને કબાટ હોય, છોકરીઓને ડ્રેસિંગ હોય, એની સામે તમારે ઊભું રહી જવાનું. બરાબર. કબાટ છે, કબાટ એમાં અરીસો એની સામે, એની સામે તમે ઊભા છો. બરાબર. તો અહીંયા નીચે છે ને લાદી હોય, લાદી, એ લાદી તમારે જોવાની. તો અહીંયા પ્રતિબિંબમાં તમને લાદી દેખાશે. તમે ચેક કરજો, જેટલી લાદી અહીંયા હશે ને એટલી જ લાદી અહીંયા હશે. એટલે કે વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર સમાન હશે. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કેવા હશે? સમાન. સેકન્ડ, આ જેટલી હાઈટ, તો પછી નજીક ઉભા રહ્યું, નજીક ઉભા રહ્યું એટલે જેટલી હાઈટ અહીંયા હશે ને એટલી હાઈટ અહીંયા હશે. બંને હાઈટ કેવી? સમાન. તો વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન. વસ્તુ ઊંચાઈને h, પ્રતિબિંબની ઊંચાઈને h ડેશ કહેવાનું. વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v કહેવાનું. બીજું, તમારી જેટલી જાડાઈ હશે, બરાબર, તમારી જેટલી જાડાઈ હશે, તમારી જેટલી ફિગર હશે, એટલું જ ફિગર સામે દેખાશે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે કદ સમાન. બીજું, પ્રતિબિંબ કેવું દેખાય? ચત્તુ. તમે ચત્તા દેખાવ કે નહીં? એટલે આભાસી કેવું હોય? ચત્તુ અને આભાસી. હવે તમે જમણો હાથ ઊંચો કરો. તમે તમારો જમણો હાથ ઊંચો કરશો તો પ્રતિબિંબમાં જોજો ડાબો હાથ ઊંચો થાય છે. એટલે એ હોય તમારો જમણો જ, પણ પ્રતિબિંબમાં એ કહેવાય ડાબો. તમે જમણો હાથ ઊંચો કરો એટલે તમારી બીજી સાઈડનો હાથ એમાં ઊંચો થાય. ડાબી જમણી ઉલટાયેલી હોય એટલે એને કહેવાય પાર્શ્વિક વ્યુત્ક્રમણ. ડાબી જમણી બાજુ કેવી હોય? ઉલટાઈ ગયેલી હોય, એને કહેવાય પાર્શ્વિક વ્યુત્ક્રમણ. તો આ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો છે. બરાબર. ચાલો, હવે આપણે ગોળી અરીસાઓ શરૂ કરીએ. ગોળી અરીસા. પહેલાં તો ગોળી અરીસાઓ કઈ રીતે તૈયાર થાય? તો એ ગોળાકાર કવચ હોય. શું હોય? ગોળાકાર કવચ એટલે કાચનો પોલો ગોળો. કવચ એટલે તમને ખ્યાલ છે, પોલો ગોળો. તો કાચનો પોલો ગોળો હોય, એને આમ વર્તુળાકાર છેદમાં, એટલે કે ધારો કે આટલો વિભાગ છે હું કાપી નાખું, અહીંયાથી આમ ઊભું ચપ્પુ મારું એટલે વિભાગ નીકળી જાય. પડે ખબર? બરાબર. તો એ વર્તુળાકાર છેદમાં કાપીને આવા અરીસાઓ તૈયાર કરવામાં આવે. જો તમે આ અરીસાને અહીંયાથી જુઓ તો તમને એ દેખાશે શું? ગોળ જ. પડે ખબર? દાખલા તરીકે રકાબી લઈ લેવાની, ચા પીવું ને રકાબી, એમાં ચા લઈ લેવાની, રકાબી આમ રાખો એટલે આમ દેખાશે. ઉપરથી જોશો, ચા ભરી હોય ત્યારે ઉપરથી જોવો તો શું દેખાય? વર્તુળ દેખાય. આ જે વ્યાસ આનો જે હોય ડી, એ આટલો હોય, આ ડી. બરાબર. તો ગોળા અરીસો કઈ રીતે તૈયાર કરવામાં આવે? ગોળાકાર કવચનો અમુક ભાગ વર્તુળાકાર છેદમાં કાપીને બનાવવામાં આવતા અરીસાને ગોળી અરીસાઓ કહેવાય. બે પ્રકાર છે એના. અંતરગોળ અરીસા, બરાબર, અંતરગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા. બરાબર. બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા. કે ધારો કે આપણી પાસે આ રીતે અરીસાઓ છે, બરાબર, તો એની અંદરની સપાટી જે હોય, અંદરની સપાટી, એ અંદરની સપાટી ઉપર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે. શું ચડાવવામાં આવે? ઢોળ. ચાંદીનો શું ચડાવવામાં આવશે? ઢોળ ચડાવવામાં આવે. એટલે કે અંદરની સપાટી છે પરાવર્તક બને. કેવી બને? પરાવર્તક. તમે અરીસો હોય ને તો અરીસો પર ચાંદીનો ઢોળ ચડાવેલો હોય. તમે બરાબર વારંવાર એને ઘસશો ને ઉખડી જશે. કહેવાય ને અમુક સમય પછી અરીસામાં ઝાંખા થઈ જાય. તો ઝાંખા થઈ જાય એટલે શું થાય? ચાંદી જે છે એમાં છે ઉખડી ગઈ હોય. ચાંદી એ કેવી છે? 98% પરાવર્તક, એ તમને ખ્યાલ છે. બરાબર. અને આ બસ આ સાઈડ, પાછળની સાઈડ છે ને રંગ કરવામાં આવે, જેથી કરીને પ્રકાશનું વક્રીભવન થતું અટકે, આરપાર જતો અટકે, એટલે લાંબા સમય સુધી અરીસા ઉપયોગમાં લઈ શકાય. તો જો અંદરની સપાટી પરાવર્તક હોય તો એને પરાવર્તન અંતર્ગોળ અરીસા કહેવાય. અને જો આ બહારની સપાટી કહેવાય, આ બહારની સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે, અંદરની સપાટી પર રંગ કરવામાં આવે, બહારની સપાટી પરાવર્તક થઈ.
તો એને કહેવાય બહિર્ગોળ. તમને એમ થાય સર અંદર અને બહારની સપાટી મતલબ, તો આ અંદર કહેવાય અને આ બહાર કહેવાય. તો જો અહીંથી જુઓ તો ઉપસેલો ભાગ હોય એટલે એ બહારની સપાટી કહેવાય, અને અહીંથી અંદરથી જુઓ તો એ બે ભાગ કેવો હોય એમ બરાબર દબાઈ ગયેલો ભાગ હોય એટલે એને કહેવાય અંદરની સપાટી. બરાબર. તો અંદરની સપાટી પરાવર્તક હોય તો અંતર્ગોળ, બહારની સપાટી પરાવર્તક હોય તો બહિર્ગોળ અરીસાઓ કહેવાય. ઓકે, ચલો હવે એની કેટલીક આપણે ડેફિનેશન લઈએ. ચાલો, તો મારી પાસે ધારો કે એક અરીસો છે, અંતર્ગોળ લઉં છું. બહિર્ગોળ માટે પણ આ સમાન રીતેથી બધી ડેફિનેશન એપ્લાય કરી શકાય. પેલું છે વક્રતા કેન્દ્ર. ચલો આપણે આગળ શું કીધું કે અરીસો જે છે ને એ ગોળાકાર કવચમાંથી બનાવેલો હોય. હવે ગોળાકાર કવચને કેન્દ્ર હોય કે નહીં, એ ગોળાકાર કવચના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. ધારો કે આ જે અરીસો જેમાંથી તૈયાર થયો છે એનું ધારો કે કેન્દ્ર અહીંયા છે, તો આ જે આવશે એને શું કહેવામાં આવે? વક્રતા કેન્દ્ર. અરીસો જે ગોળામાંથી તૈયાર કર્યો હોય એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય. બરાબર. હવે ગોળીય સપાટી છે જ્યાં, એમાં કોઈ પણ બિંદુ આગળ ધારો કે હું સ્પર્શક દોરું, અહીંયા ધારો કે હું સ્પર્શક દોરું, તો એનો જે લંબ છે ને હંમેશા ક્યાંથી પસાર થાય? સી માંથી જ પસાર થાય. કારણ કે ખરેખર શું છે કે અહીંયા હું ધારો કે આમ સ્પર્શક દોરું તો એનો લંબ તો બોલો સી માંથી જ પસાર થાય કે નહીં, કારણ કે એ કેન્દ્ર છે. એટલે ખબર પડે, હંમેશા યાદ રાખવાનું કે ગોળીય સપાટી આગળ આપાત બિંદુ પાસે દોરેલા સ્પર્શકને લંબ એ સપાટીને લંબ જ હોય. સ્પર્શક જે છે એને લંબ એ સપાટીનો લંબ જ હોય. અને અરીસાના વક્રતા કેન્દ્રમાંથી અરીસાની સપાટી પર કોઈ પણ બિંદુએ જોડતો રેખાખંડ, બરાબર, સપાટી પરથી કોઈ પણ બિંદુને તમે જોઈન્ટ કરતો રેખાખંડ દોરો તો એ હંમેશા તે સપાટીને લંબ જ બને. બરાબર. તો હંમેશા યાદ રાખવાની આટલી બાબતો. બોલો, ખબર પડી? ઓકે, ચાલો એની પછી વક્રતા ત્રિજ્યા. તો અરીસો જે ગોળામાંથી બનાવ્યો છે એને ત્રિજ્યા પણ હોય, એ ત્રિજ્યાને કહેવાય એની વક્રતા ત્રિજ્યા. અરીસો જે ગોળામાંથી બનાવ્યો છે એને બોલો આ ત્રિજ્યા પણ હોય કે એને શું કહેવાય? એની વક્રતા ત્રિજ્યા કહેવાય. પછી ધ્રુવ. તો જો આ જે બિંદુ આવે એને ધ્રુવ કહેવાય. તો આજે છે એ અરીસાનું શું છે? પરાવર્તક સપાટી. અરીસાની પરાવર્તક સપાટીનું જે મધ્ય બિંદુ આવે એને શું કહેવાય? ધ્રુવ. અરીસાની પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ એને કહેવામાં આવે અરીસાનું ધ્રુવ. ઓકે, મુખ્ય અક્ષ. તો આ જે અક્ષ મેં દોરી છે એને કહેવાય મુખ્ય અક્ષ. બરાબર. વક્રતા કેન્દ્રમાં ખબર પડી ગઈ, ત્રિજ્યામાં ખબર પડી ગઈ. ધ્રુવ હવે મુખ્ય અક્ષ. તો ધ્રુવ અને વક્રતા કેન્દ્ર એમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, કેવી રેખા? કાલ્પનિક. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એને કહેવામાં આવે મુખ્ય અક્ષ. હવે કાલ્પનિક કેમ? તો કે ખ્યાલ છે આપણને કાલ્પનિક કેમ? તો કે તમે અરીસો લેવા જાઓ, સ્ટેશનરીમાં જાઓ તમે, ભાઈ અરીસો આપો એમ, તો તમને અરીસો લેવા જાશો એટલે તમને આ આટલી વસ્તુ આપશે. તમે એમ કહો આમાં અક્ષ તો નથી, અરે ભાઈ કલ્પના છે. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એને કહેવામાં આવે મુખ્ય અક્ષ. બરાબર. દર્પણમુખ. તો આ જે વિભાગ આવ્યો ને એને કહેવાય દર્પણમુખ. કયો વિભાગ? જો મેં તમને અહીંયા વ્યાસની વાત કરી. તો અરીસાની આ જે વક્ર સપાટી છે ને એનો જે વ્યાસ આવે ને એને કહેવામાં આવે દર્પણમુખ. જેટલા વિભાગમાં તમારો ચહેરો દેખાય, બરાબર, તો અરીસાની પરાવર્તક કારક સપાટીનો જે વ્યાસ આવે એ વ્યાસને શું કહેવામાં આવે? દર્પણમુખ. તો આ જે વ્યાસ આવશે એ વ્યાસને કહેવામાં આવે દર્પણમુખ. બરાબર. હવે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર અરીસાને હોય નહીં. મુખ્ય કેન્દ્ર માટે તમારે એને મેળવવું પડે. એના માટે શું કરવામાં આવે? જો કે ધારો કે મારી પાસે અંતર્ગોળ અરીસો છે, તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો હું આપાત કરું તો અહીંયા પરાવર્તન પામીને કેન્દ્રિત થશે. જો બહિર્ગોળ હોય તો સેમ એમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરું તો એ પરાવર્તન પામીને વિકેન્દ્રિત થાય. શું કહેવાય? પાછળ લંબાવાથી કેન્દ્રિત થતા એવું લાગે. એ અંતર્ગોળમાં જ્યાં કેન્દ્રિત થાય કે બહિર્ગોળમાં જ્યાં વિકેન્દ્રિત થાય એને કહેવામાં આવે મુખ્ય કેન્દ્ર. જ્યાં કેન્દ્રિત થાય કે વિકેન્દ્રિત અથવા તો અપકેન્દ્રિત, વિકેન્દ્રિત થાય અથવા તો અપકેન્દ્રિત થાય એને કહેવામાં આવે મુખ્ય કેન્દ્ર. ખબર પડે? બરાબર. તો ચલો, મુખ્ય કેન્દ્ર થઈ ગયું. ઓકે, તો ધારો કે મુખ્ય કેન્દ્ર અહીંયા એફ છે, તો આ થઈ ગયું આપણું અહીંયા મુખ્ય કેન્દ્ર. બોલ્યો, ખબર પડી? ઓકે, ચાલો પછી એમાં એક વ્યાખ્યા આવે છે કેન્દ્ર લંબાઈ. એફ કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર સુધીનું જે અંતર આવે એને કહેવામાં આવે એની કેન્દ્ર લંબાઈ.
ધ્રુવપી અને મુખ્ય કેન્દ્ર, બરાબર, એમની વચ્ચેનું જે અંતર આવે એને શું કહેવામાં આવે? એની કેન્દ્ર લંબાઈ. બોલ્યો, ખબર પડી? ચાલો હવે પેરેક્સિયલ કિરણ. તો મુખ્ય અક્ષની ખૂબ નજીકનું જે કિરણ હોય ને એને કહેવાય પેરેક્સિયલ કિરણ. મુખ્ય અક્ષની ખૂબ નજીકનું કિરણ, અથવા એમ પણ કહી શકો તમે મુખ્ય અક્ષ સાથે ખૂબ નાનો ખૂણો બનાવતું કિરણ. મુખ્ય અક્ષ સાથે ખૂબ નાનો ખૂણો જે બનાવતું કિરણ આવે ને એને કહેવામાં આવે પેરેક્સિયલ કિરણ. બરાબર. ચાલો, ફોકલ પ્લેન. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. આ કેવું છે? તો કે મુખ્ય કેન્દ્ર એમાંથી પસાર થાય અને મુખ્ય અક્ષને લંબ હોય. જોજો, મુખ્ય કેન્દ્ર અહીંયા છે, તો એ મુખ્ય કેન્દ્ર જે છે એમાંથી પસાર થાય અને મુખ્ય અક્ષને લંબ અહીંયા એક સમતલ આવે, એને કહેવામાં આવે ફોકલ પ્લેન. પડે ખબર? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અને મુખ્ય અક્ષને લંબ એવું સમતલને કહેવામાં આવે ફોકલ પ્લેન. બરાબર. ચલો હવે જો પેરેક્સિયલ કિરણો હશે, બરાબર, મુખ્ય અક્ષની ખૂબ નજીકથી પસાર થતા હશે તો એ મુખ્ય કેન્દ્ર આગળ ભેગા થાય, જ્યાં ભેગા થયા તેમ, વનેમાં જેમ ભેગા થયા તે. પણ કિરણો પરસ્પર સમાંતર હોય, મુખ્ય અક્ષને સમાંતર નથી. જો આ બે કિરણો છે એ કેવા છે? એકબીજાને સમાંતર છે, પણ મુખ્ય અક્ષને સમાંતર નથી. તો એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર પર ભેગા નહીં થાય, પણ એ મુખ્ય કેન્દ્ર એટલે કે ફોકલ પ્લેન પરના કોઈ બિંદુ આગળ પસાર થાય, અહીંયા ભેગા થાય. પરાવર્તન પામી નહીં, મુખ્ય કેન્દ્ર પર ભેગા થશે નહીં, ફોકલ પ્લેન પર ભેગા થાય. મતલબ કે તમારે યાદ શું રાખવાનું? જો મુખ્ય અક્ષ જે છે ને, મુખ્ય અક્ષને સમાંતર હોય ને તો એ એક્ઝેક્ટલી એફ પર ભેગા થાય, પણ પરસ્પર સમાંતર હોય. મુખ્ય અક્ષને સમાંતર ન હોય, પરસ્પર સમાંતર હોય તો પછી એ ફોકલ પ્લેન પર ભેગા થાય. ક્યાં ભેગા થાય? ફોકલ પ્લેન. પણ બંને કિસ્સાઓમાં આ તો કેન્દ્ર લંબાઈ જ રહી, કારણ કે ફોકલ પ્લેન પર કેવું છે? આને એક્ઝેક્ટ લંબ જ છે, એટલે આ તો કેન્દ્ર લંબાઈ જ થાય. ખબર પડે? તો બહુ મહત્વનો પોઈન્ટ છે, આઈએમપી પોઈન્ટ છે, યાદ રાખવાનો તમારે. આપણે એક જગ્યાનો ઉપયોગ કરીશું. ઓકે, ચાલો, તો ખબર પડી ગઈ આટલી. આ બધી ડેફિનેશન થઈ, આ બધા પોઈન્ટ છે તમારે યાદ રાખવાના છે. વ્યાખ્યાઓ પેમ્પલેટમાં આપેલી જ છે, તમને મટીરિયલમાં વ્યાખ્યા બધીમાં લખી જ છે, પણ મેઇન છે કે એનો કોન્સેપ્ટ યાદ રાખો, કયો પોઈન્ટ ક્યાં હોય તે. બરાબર. ચાલો, એની પછી છે કે વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે જરૂરી કિરણો. હવે આપણે પ્રતિબિંબ મેળવવાના છે, તો આપણે તો ઘણા બધા કિરણો હોય, વસ્તુમાંથી નીકળતા ઘણા બધા કિરણો હોય, તો પ્રતિબિંબ મેળવવા માટે કેટલા કિરણો લેવા પડે? તો વસ્તુના કોઈ એક બિંદુમાંથી ઉત્સર્જિત થતા બે કિરણો, કેટલા? મિનિમમ 2 લઈ તેમનો ગતિપથ દોરી બંને કિરણોનું છેદન બિંદુ શોધી ગોળીય અરીસાથી થતા પરાવર્તનને લીધે મળતું પ્રતિબિંબ શોધી શકાય. વસ્તુમાંથી ઘણા બધા કિરણો નીકળતા હોય, પણ એમાં માત્ર ને માત્ર 2 કિરણો લેવાના. કેટલા? 2. એ 2 કિરણો લેવાના, એને દોરવાના, અને ક્યાં છેદે છે એ છેદન બિંદુ આપણે ગોતવાનું. એ છેદન બિંદુ તમે ગોતો એટલે શું મળી જાય? તમને પ્રતિબિંબ મળી જાય. હવે કયા કિરણો લેવા સહેલા પડે? તો જો પેલું કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર. હવે સમજો કે ધારો કે આ મારી પાસે અંતર્ગોળ અરીસો છે, આ મારી પાસે બહિર્ગોળ અરીસો છે. બરાબર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ હું બંનેમાં આપાત કરું તો અંતર્ગોળમાં હમણાં ભણી ગયા એ એફ પરથી કેવું થશે? કેન્દ્રિત થશે એફ પર. અને બહિર્ગોળમાં શું થાય? તે એફ પરથી વી કેન્દ્રિત થાય. તો ચિત્રો યાદ રાખવાના. મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય તે પરાવર્તન પામીને અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો અંતર્ગોળ હોય તો પસાર થાય, બહિર્ગોળ હોય તો વી કેન્દ્રિત થાય. નંબર 2, અંતર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હોય તો એ સમજો. ધારો કે મારી પાસે આ અંતર્ગોળ અરીસો છે, આ બહિર્ગોળ અરીસો છે, આ છે વક્રતા કેન્દ્ર સી. આમાં કેન્દ્ર અહીંયા આવશે કારણ કે એનું વર્તુળ પેલું ગોળો આ બાજુ બને. હવે વક્રતા કેન્દ્રમાંથી કિરણ પસાર થતું હોય, ધારો કે આ રીતે કિરણ પસાર થાય છે, તો આમાં પસાર ન થાય પણ આમાં પસાર થતું એવો ભાસ થાય આમ. બરાબર. તો એ પરાવર્તન પામીને એ જ માર્ગે જાય. પરાવર્તન પામીને એ જ માર્ગે જાય. કેમ? તો કે આપણે શું ભણી ગયા કે ધારો કે આ આપાત કિરણ હોય, આ પરાવર્તન કિરણ હોય, તો આ જેટલો ખૂણો હશે એટલો જ ખૂણો આ હોય. હવે અહીંયા જો સ્પર્શક દોરો તો બોલો આ જ લંબ થાય, એટલે આ જ શું છે? લંબ. અને એ જ છે આપાત કિરણ. મતલબ કે થીટા કેવો? 0. જો આપાત કોણ 0 હોય તો પરાવર્તન કોણ પણ 0 થવું જોઈએ. તો એનો મતલબ કે કિરણ બોલો આમ જ જાય કે નહીં? બરાબર. જો આપાત કોણ 0 થાય, આવી રીતે કિરણ પસાર થાય ને તો આ લંબ
લંબ સપાટીને લંબ સાથે 90નો ખૂણો, પણ આમાં આપાત કોણ છે ને 0 કહેવાય. તો પરાવર્તન કોણ પણ 0 થાય એટલે કિરણ કેવું જાય? આ રીતે જાય. એટલે એ સીધું એ જ માર્ગે પસાર થાય. જે દિશામાંથી તે આવે છે, બરાબર, એ સીધું શું થશે? એ જ માર્ગે પસાર થાય. હમણાં આપણે આગળ પણ ભણી ગયા કે જો વક્રતા કેન્દ્રમાંથી કોઈ કિરણ પસાર થતું હશે તો એ ફરી પાછું પરાવર્તન પામીને વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય. તો અંતર્ગોળ દિશા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, બહિર્ગોળ દિશા માટે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય તેવો ભાસ થતું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી એ જ માર્ગે પરત ફરતું હોય છે, એ જ માર્ગે પાછું જાય. બરાબર. ચલો ત્રીજું, અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય. જો ધારો કે આ રીતે છે, આંતરગોળ અરીસો, આ બહિર્ગોળ અરીસો, બરાબર, આ છે મુખ્ય કેન્દ્ર. ધારો કે અહીંયા છે મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય કિરણ, તો આમાં પસાર થતું ન હોય પણ પસાર થતું હોય તેવો ભાસ થાય આવું કિરણ. તો એ હમણાં આપણે આગળ શું ભણી ગયા કે ભાઈ અનંત સમાંતર હોય, મુખ્ય અક્ષને સમાંતર હોય, મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ ક્યાં જાય? એફ પરથી. તો પછી એફ માંથી પસાર થાય ને તો મુખ્ય અક્ષને સમાંતર જાય. શેમાં? મુખ્ય અક્ષને સમાંતર જાય. એટલે આ રીતે પરાવર્તન પામે. બરાબર. તો પરાવર્તન પામી મુખ્ય અક્ષને કેવું જાય? સમાંતર. એની પછી ચલો ફરીથી જોજો. ધારો કે આ અંતર્ગોળ અરીસો છે, આ ધારો કે બહિર્ગોળ અરીસો છે. કોઈ કિરણ છે એક અરીસા સાથે કોઈ પણ ખૂણે આપાત થતું હોય, કોઈ કિરણ છે અરીસા સાથે કોઈ પણ ખૂણે કિરણ આપાત થાય તો એ અરીસાના લંબ સાથે તેટલા જ ખૂણે પરાવર્તન પામશે. કોઈ પણ જગ્યાએ ધારો કે અહીંયા આપાત થાય તો અહીંયા જે લંબ એની સાથે આ રીતે ખૂણે પરાવર્તન પામે. બરાબર. બેઝિકલી ધ્રુવ પર આપણે લેવાનું છે. ક્યાં લેવાનું છે? ધ્રુવ પર. તો ધ્રુવ સાથે કોઈ ખૂણો બનાવતું કિરણ આ રીતે આપાત થાય તો એ પરાવર્તન પામીને એટલા જ ખૂણે આગળ વધે. તો આમાં કેટલા કિરણ થયા? 4 કિરણ થયા. આપણે પ્રતિબિંબ મેળવવા માટે આ 4માંથી કોઈ પણ 2 પસંદ કરી શકો. આ 4 છે એ 4માંથી કોઈ પણ 2 તમે પસંદ કરી શકો. એટલે ખબર પડી? ઓકે. ચાલો એની પછી સંજ્ઞા પદ્ધતિ. તો ગોળીય અરીસા દ્વારા થતા પરાવર્તન માટે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ જણાવો. ચલો આ પદ્ધતિ બહુ મહત્વની છે. તમને મેં હમણાં સ્ટાર્ટિંગમાં કીધું સૂત્ર આવડતું હશે ને તો એ જવાબ નહીં આવે. કેમ? તો કે આ સંજ્ઞા પદ્ધતિને કારણે તમારે સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવાની છે. બરાબર, કે કોને ધન લેવું, કોને ઋણ લેવું. ઓકે, ચલો ધ્યાન આપજો. 3 નિયમો છે. કેટલા નિયમો? 3. 1, 2, 3. પહેલી વાત, બધા અંતરો ધ્રુવ પી થી જ માપવાના. બધા અંતરો ધ્રુવ પી થી માપવાના અને મુખ્ય અક્ષ પર માપવાના. બધા અંતર હું ધ્રુવ પી થી માપીશ અને મુખ્ય અક્ષ પર માપીશ. મતલબ કે કોઈ ત્રાંસું અંતર માપવાનું નથી. કોઈ પણ ત્રાંસું અંતર હોય ને એ માપવાનું નથી. અંતરો ધ્રુવ પી થી જ મપાય અને મુખ્ય અક્ષ પર મપાય. એટલે કે આમ માપો, મુખ્ય અક્ષથી ઉપર માપો, નીચે માપો, આ બાજુ માપો, પણ કોઈ ત્રાંસા અંતર તમે માપી શકવા નથી. આ પહેલો નિયમ. બોલજો, ઈઝી છે? ખબર પડી ગયા? એટલે બીજું, આપાત કિરણની જે દિશા હોય ને, આપાત કિરણની દિશા, ધારો કે વસ્તુ આ બાજુ હોય તો આપાત કિરણની દિશા આ કહેવાય. તો જો આ દિશામાં અંતર માપો ને તો એ ધન લેવાના. કારણ કે આ દિશામાં અંતર માપો છો, કેવું લેવાનું? તે ધન. પણ એની વિરુદ્ધમાં જો અંતર માપો ને તો કેવું લેવાનું? ઋણ. ખબર પડે? આપાત કિરણ હોય, આપાત કિરણની એક દિશા હોય, એ દિશામાં અંતર માપો એ ધન લેવાનું અને એની વિરુદ્ધ દિશામાંનું અંતર કેવું લેવાનું? ઋણ. એટલે ખબર પડે? આપાત કિરણની દિશામાં અંતર માપો એ ધન, વિરુદ્ધમાં માપો એ ઋણ. ઓકે, ચાલો. મુખ્ય અક્ષની ઉપરની જે ઊંચાઈ આવે, ઉપરની ઊંચાઈ, એને તમારે ધન માપવાની. અને જો નીચે તમે માપતા હો, નીચેની, તો એને કેવી માપવાની? ઋણ. આ જે ઉપરની જે છે, આ ઉપરની, એ ઉપરની કેવી મપાય? ધન. પણ જો નીચે માપો તો એ કેવી મપાય? ઋણ. નીચે માપો એ કેવી મપાશે? ઋણ. એટલે ખબર પડી આટલી? ઓકે. કઈ રીતે એપ્લાય કરવાનું તો હું તમને કહીશ, પણ ખાલી અત્યારે વાક્યો પ્રમાણે નિયમો યાદ રાખો. ચલો એની પછી ફરી પાછું 10મા ધોરણ ઉપર જઈએ આપણે. કે ધારો કે મારી પાસે અંતર્ગોળ અરીસો છે. તો અંતર્ગોળ અરીસામાં અહીંયા ધ્રુવ હોય, અહીંયા સી હોય, અહીંયા એફ હોય. હવે હું કોઈ વસ્તુ છે ને જુદા જુદા સ્થાન લઉં. કે પહેલા વસ્તુને અનંતે લઉં, પછી એને સી થી દૂર લઉં, સી પર લઉં, સી અને એફની વચ્ચે લઉં, એફ પર લઉં અને એફ અને પીની વચ્ચે લઉં. આ મારી પાસે 6 સ્થાન મળે. એના માટે મારે પ્રતિબિંબના સ્થાન મેળવવા છે.
બરાબર. તો ચલો જોજો, તમે 10મા ધોરણ ભણી ગયા છો એટલે હું બહુ ડિસ્કશન નથી કરતો, સીધું તમને ખાલી રિવિઝન કરાવી દઉં. વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મળે છે એફ પર. પ્રતિબિંબ ક્યાં મળે? એફ પર. વસ્તુ સી થી દૂર હોય, આ પેલું અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મળે એફ પર. વસ્તુ સી થી દૂર મૂકો તો પ્રતિબિંબ મળે છે સી અને એફ ની વચ્ચે. વસ્તુને સી પર મૂકો તો પ્રતિબિંબ મળે છે સી પર. વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ મળે છે સી થી દૂર. વસ્તુને એફ પર મૂકો તો પ્રતિબિંબ મળે અનંત અંતરે, અને વસ્તુને એફ અને પી ની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ મળે છે અરીસાની પાછળ. પ્રતિબિંબ મળે અરીસાની પાછળ. ચલો ખબર પડી આટલી? બરાબર. તો આ કોષ્ટક છે જ અહીંયા આખું લખેલું જ છે. હવે આ વિભાગમાં બધા વાસ્તવિક હોય કારણ કે ઉલટા છે, અને આ કેવું હોય? આભાસી. બરાબર, આભાસી અને ચત્તુ. બીજું કે પેલા બિંદુવત હોય, પછી નાનું સી ઉપર હોય ત્યારે વસ્તુ જેવડું, બરાબર, પછી મોટું, અને પછી વિવર્ધિત. કેવું પ્રતિબિંબ? વિવર્ધિત. અને આભાસી પણ કેવું આવે? વસ્તુ કરતા મોટું. આભાસી પણ વસ્તુ કરતા મોટું. તો જો તમે અહીંયા એવું કહી શકો કે જેમ વસ્તુ આમ આવતી જાય તેમ પ્રતિબિંબ જો આમ જતું જાય છે કે નહીં? પેલા અહીંયા હતું, પછી અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું. આ વસ્તુ જો આમ જાય તો પ્રતિબિંબ આમ જાય. બીજું મોટું થતું જાય. કેવું થતું જાય? મોટું થતું જાય. છેલ્લે કેવું બને? આભાસી બને અને મોટું જ બને. આભાસી અને મોટું જ રહે. ચાલો ખબર પડી આટલી? ઓકે. તો કોષ્ટક લખેલું જ છે આમાં, ખાસ તમારે તૈયાર કરવાનું. તો ચલો આપણે આ તારણ મળ્યું, એ તારણનું પણ મેં વાક્ય લખ્યું છે. જો અંતર્ગો અરીસામાં વસ્તુ અરીસા તરફ આવતા વસ્તુ અરીસા તરફ લઈ આવો તો પ્રતિબિંબ અરીસાથી દૂર જતું જાય અને મોટું થતું જાય છે. કેવું થતું જાય? મોટું થતું જાય. અરીસાથી દૂર જતું જાય અને છેલ્લે આભાસી બને છે. બરાબર, આભાસી બને છે. હવે ઉપયોગ તો વાહનોની હેડલાઇટમાં, કે વાહનોની હેડલાઇટમાં શું છે કે ભાઈ લેમ્પને અહીંયા મૂકવામાં આવે એફ ઉપર, તો એ જે છે કિરણો કેવા જાય? સમાંતર જશે. એમાં ઉપયોગ થાય. સેમ ટોર્ચમાં આ જ સિદ્ધાંતનો ઉપયોગ થાય. સર્ચ લાઇટ એટલે આપણે જે દીવા દાંડી કહીએ ને તે ખૂબ તીવ્ર પ્રકાશ ઉત્પન્ન થાય. તો જે બલ્બ છે એને મુખ્ય કેન્દ્ર પર રાખ્યું હોય એટલે આ રીતે પરાવર્તક સપાટી હોય એ આપાત થઈ અને સમાંતર કિરણો મળે. સોલર કુકર તો તમને ખ્યાલ જ છે, સૂર્ય જે છે એના સમાંતર કિરણોનો ઉપયોગ કરીને ખોરાક રાંધવા માટે, બરાબર, એ મુખ્ય કેન્દ્ર પર ભેગા કરવામાં આવે. સૌર ભઠ્ઠી સેમ સિદ્ધાંત પર કાર્ય કરે. સમાંતર કિરણો આપાત થાય, ભેગા થાય. બરાબર. અને મેકઅપ, હવે મેકઅપમાં અરીસાનો ઉપયોગ થાય તો કે હા, બરાબર, લેડીઝે બધી મેકઅપ કરે, લેડીઝ મેકઅપ કરે તો બરાબર. અંતર્ગોળ અરીસો છે એમાં એફ અને પીની વચ્ચે જ્યારે વસ્તુને મૂકવામાં આવે એટલે પ્રતિબિંબ ચત્તું મળે અને મોટું મળે. જો આ પ્રતિબિંબ ચત્તું મળે અને મોટું મળે એટલે જ્યાં પણ ઝીણો 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 મેકઅપ બાકી રહી ગયો ને બધું દેખાય આપણે, બરાબર. એટલે એ કમ્પ્લીટલી વ્યક્તિ હોય એ ત્યાં પણ બરાબર લેપ લગાવી શકે. તો આ એનો ઉપયોગ છે. એફ અને પીની વચ્ચે મોઢું રાખો, પ્રતિબિંબ ચત્તું દેખાય, મોટું દેખાય. બીજું, ડેન્ટિસ્ટ દાંતના મોટા પ્રતિબિંબ જોવા માટે પણ આનો ઉપયોગ કરે. ડેન્ટિસ્ટ જે છે એ દાંતના મોટા પ્રતિબિંબ જોવા હોય તો પણ આનો ઉપયોગ કરે છે. બોલો, ખબર પડે? બરાબર. તો આ ઉપયોગો યાદ રાખવાના, એમસીક્યુ માટે તમને કંઈક ફાયદો થશે. ચાલો એની પછી બહિર્ગોળ. હવે બહિર્ગોળ અરીસો હોય તો એમાં એફ અને સી, એ તો આ સાઈડ હોય છે એટલે આ બાજુ બે જ પોર્શન આવે, કાં તો અનંત અથવા તો અનંત અને પીની વચ્ચે. બે જ શક્યતાઓ ખાલી, અનંત અથવા તો અનંત અને પીની વચ્ચે. તો જો અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? એફ પર, એટલે કે એફ પર આમ વિકેન્દ્રિત થાય એમ. અને બાકી જે છે એ ગમે ત્યાં મૂકો તો એફ અને પીની વચ્ચે મળે. ક્યાં મળે? એફ અને પીની વચ્ચે. આભાસી મળે, ચત્તુ મળે અને નાનું મળે. અહીંયા મળે કારણ કે અરીસાની પાછળનો ભાગ થયો એટલે કેવું કહેવાય? આભાસી. ચત્તુ અને નાનું મળે. હવે આ ખાસિયતને કારણે આનો ઉપયોગ વાહનોની હેડલાઇટની બનાવટમાં થાય. એમાં ઉપયોગ થાય હેડલાઇટ. હેડલાઇટની બનાવટમાં આવા અરીસાઓનો ઉપયોગ થાય. બરાબર. બીજું કે આમાં જેમ વસ્તુ તમે નજીક લાવો છો તેમ પ્રતિબિંબ જો પેલા એફ પર હતું પછી ત્યાંથી અહીંયા આવ્યું તો બોલો પ્રતિબિંબ આમ જતું જાય. તો જો આપણે આવું લખી શકીએ કે બહિર્ગોળ અરીસામાં વસ્તુ અરીસા તરફ આવતા પ્રતિબિંબ મોટું થતું જાય અને વસ્તુ કરતાં હંમેશા નાનું જ રહે. જો વસ્તુથી તો હંમેશા નાનું જ રહેશે, નાનું છે કે નહીં? વસ્તુથી નાનું રહે પણ મોટું થતું જાય એમ.
તથા તે હંમેશા પી અને એફની વચ્ચે રહે છે, પરંતુ પી તરફ આવતું જાય છે. પી અને એફની વચ્ચે જ રહીએ પણ પી તરફ આવતું જાય. વાહનોના સાઇડ ગ્લાસ જે છે એની બનાવટમાં આવા અરીસાઓનો ઉપયોગ થાય. વાહનોના સાઇડ ગ્લાસ જે છે એ બનાવટમાં ઉપયોગ થાય. તમે જોયું હશે, એની પર લખેલું હોય. શું લખેલું હોય અંગ્રેજીમાં ખ્યાલ છે? ઓરિજિનલ હોય ને અરીસો, તેમાં આવું લખેલું હશે, ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધેય એપિયર. આવું લખેલું હશે અરીસા ઉપર. મતલબ કે આમાં વસ્તુ ગમે એટલી દૂર હોય, પ્રતિબિંબ તમને પી અને એફની વચ્ચે જ મળે, બરાબર? તો પછી વસ્તુ દૂર હોય તોય ત્યાં મળે, ને વસ્તુ નજીક હોય ને તોય ત્યાં મળે. એટલે તમને બરાબર ચેતવણી આપે છે કે તમે અરીસામાં જુઓ છો કે વસ્તુ આટલા અંતરે છે, પણ ખરેખર એટલા અંતરે નથી, બરાબર? એનાથી વધારે ક્લોઝ પણ હોઈ શકે અને વધારે દૂર પણ હોઈ શકે. પણ શું લખે? ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે એપિયર, એટલે કે નજીક છે એવું તમારે માનવાનું. ખરેખર વસ્તુ કેવી છે? નજીક છે એવું તમારે માનવાનું. ખબર પડે? ઓકે, ચાલો. તો હવે બીજી એક વાત છે કે આપણે જે અરીસા ભણી ગયા એ અરીસા કેટલા ભણી ગયા જોજો. હવે એમસીક્યુને લઈને થોડીક આપણે ચર્ચા કરી લઈએ આજે. ઝીણા એમસીક્યુ પૂછાય. હવે અરીસા તો કે એક તો છે સમતલ, બીજો છે અંતરગોળ, ત્રીજો છે બહિર્ગોળ, બરાબર? હવે સમતલ અરીસો જે છે એમાં પ્રતિબિંબ કેવું મળે? તો કે સમતલ અરીસોમાં પ્રતિબિંબ જે છે એ માત્ર ને માત્ર આભાસી જ મળે અને વસ્તુ જેવડું મળે. અંતરગોળમાં પ્રતિબિંબ વાસ્તવિક પણ મળે અને આભાસી પણ મળે. અંતરગોળ છે એમાં વાસ્તવિક પણ મળે અને આભાસી પણ મળે. વાસ્તવિક છે એ નાનું હોય, વસ્તુ જેવડું હોય અને વસ્તુ કરતાં મોટું પણ હોય, પણ આભાસી વસ્તુ કરતાં મોટું જ હોય. બહિર્ગોળમાં પ્રતિબિંબ માત્ર આભાસી જ મળે, જે હંમેશા વસ્તુ કરતાં નાનું હોય. આ અરીસાના બરાબર જુદા જુદા અરીસાનો પ્રકાર છે. જો મતલબ કે વાસ્તવિક પ્રતિબિંબ હશે ને તો અંતરગોળ અરીસો જ હોય, 100% થાય. પણ આભાસી હોય ને તો એ સમતલમાંય છે, અંતરગોળમાંય છે, બહિર્ગોળમાંય છે. તો એ પણ જો બધામાં જોવાનું, વસ્તુ જેવડું હોય તો સમતલ જ હોય, વસ્તુ કરતાં મોટું હોય તો અંતરગોળ જ હોય, અને નાનું હોય તો બહિર્ગોળ હોય. તો આ એક ખાસ તમારે યાદ રાખવું. તો આ નોંધ કરીને તમે લખી શકો છો નોટમાં. ખબર પડી આટલી? ઓકે, ચાલો. બીજું, સંજ્ઞા પદ્ધતિની દ્રષ્ટિએ આપણે વાત કરી લઈએ કે ધારો કે મારી પાસે અંતરગોળ અરીસો છે, બરાબર? તો એમાં સી અહીંયા હોય, એફ અહીંયા હોય. અંતરગોળ અરીસો છે મારી પાસે, તો સી અને એફ મને આ રીતે હોય. વસ્તુ આપણે અરીસાની સામે એટલે હંમેશા અહીંયા જ મૂકશું. વસ્તુ અરીસાની સામે જ હોય. પણ પ્રતિબિંબ આપણે કીધા બે પ્રકારના હોય. એ અરીસાની આ બાજુ પણ મળે છે અને આ બાજુ પણ મળે છે, બરાબર? એક છેલ્લા વિભાગમાં પાછળ મળે, બાકીના બધા વિભાગમાં અહીંયા આગળ મળે. તો હવે સમજો કે મારે બધા અંતરો ધ્રુવ પીથી માપવાના. તો હું એફ માપું તો બોલો, આને આપાત કિરણની દિશા કહેવાય, તો આ ધન લેવાય. તો આ દિશામાં માપો તો એ શું લેવાનું? ઋણ. તો હું એફ માપું તો એફ કેવા મપાય? ઋણ. હું ધારો કે આર માપું, આર, તો એ પણ બોલો ઋણ. વસ્તુ અંતર હું માપું યુ, તો એ પણ ઋણ. પ્રતિબિંબ આ બાજુ છે તો હું પ્રતિબિંબ અંતર માપું તો એ પણ ઋણ. જો પ્રતિબિંબ આ બાજુ મળે તો પ્રતિબિંબ અંતર કેવું થાય? ધન. બાકી બધા તો ઋણ જ. અંતરગોળમાં વાત થઈ. ચલો, સેમ આવું બહિર્ગોળમાં લેવું. એટલે આ દાખલાઓમાં કઈ રીતે સંજ્ઞા પદ્ધતિ એપ્લાય કરવાની એની આખી ચર્ચા છે. ધારો કે આ મારી પાસે બહિર્ગોળ અરીસો છે. તો હવે જો બહિર્ગોળ અરીસા માટે સી અહીંયા હોય, એફ અહીંયા હોય. વસ્તુ તો આપણે આ બાજુ જ મૂકવાની હોય, બરાબર? અને એમાં પ્રતિબિંબ જે છે એ હંમેશા અહીંયા જ મળશે, પાછળ જ મળે, આભાસી જ છે. તો જો હવે હું અહીંયા ધ્રુવ પીથી અંતરો માપવાના, તો હું આ આપાત કિરણની દિશા કહેવાય એટલે આ ધન લેવાય, આ ઋણ લેવાય. તો જો હું ધ્રુવ પીથી હું માપું, વસ્તુ અંતર માપો, કેવું થાય? ઋણ. પણ હવે એફ માપો, ધન. આર માપો, ધન. પ્રતિબિંબ અંતર માપો, ધન. તો બંનેમાં કોમન શું આવ્યું? યુ. તો યાદ રાખવાનું, વસ્તુ અંતર અરીસો કોઈ પણ હોય, વસ્તુ અંતર ઋણ જ હોય. અરીસો કોઈ પણ હોય
વસ્તુ અંતર ઋણ જ હોય. તો આ પણ તમારે યાદ રાખવાનું છે અને આને પણ તમારે નોટબુકમાં લખી નાખવાનું છે, એટલે દોરી નાખવાનું છે. ખબર પડે? મટીરિયલમાં ક્યાંય લીધું નથી. ઓકે, ખબર પડે? વસ્તુ અંતર હંમેશા ઋણ જ હોય. આ બાજુ અરીસામાં અંતર્ગોળ અરીસો હોય તો એમાં આર અને એફ બંને ઋણ હોય, બહિર્ગોળમાં આર અને એફ બંને ધન હોય. બરાબર? અરીસાની સામે પ્રતિબિંબ હોય તો એફ ઋણ હોય, પાછળ હોય તો એફ ધન હોય. ઓકે, ચાલો તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.